સર્વદમન એટલે રાજા ભરત, ચક્રવર્તી રાજા ભરત, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું. સિંહને પકડીને કહેતો હતો કે સિંહ ઉઘાડ તારા મોં, મારે તારા દાંત ગણવા છે. રાજા દુષ્યંત વિચારમાં પડી ગયા કે એવી આ બાળક એવો કયો તાકાતવર છે કે સિંહને પકડીને સિંહને કહે છે કે ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે. દુષ્યંત રાજા એની પાસે ગયા. આશ્રમવાસીઓએ બીજા કીધું કે આ સર્વદમન છે અને અમારે એક આશ્રમમાં રહેતી એક યુવતીનો એ પુત્ર છે, કે એનો પિતા કોણ છે, કે જવા દો, એના પિતાનું નામ કોણ દે. પેલા આશ્રમવાસીઓ જાણતા હતા. એમને ખ્યાલ આવી ગયો કે મારું નામ જ છે, મારા રેફરન્સમાં જ વાત છે. એ મારી જ ઋષિના આશ્રમમાં ગયા. એમને શકુંતલાને જોઈ. શકુંતલા એમને ઓળખી ગઈ. દુષ્યંત રાજા એમને ઓળખી ગયા. શકુંતલા નારાજ હતી અને એમણે કીધું કે આ મારા પુત્રનું નામ સર્વદમન છે અને એ તમારો જ પુત્ર છે, પણ હું તમારી સાથે નહીં આવું. મારી જ ઋષિએ શકુંતલાના ગુસ્સાને શાંત પાડ્યો અને શાંત પાડ્યા પછી એને આશીર્વાદ આપીને શકુંતલાને એને સર્વદમનને પાછા એમના રાજમાં મોકલી આપ્યા. એ સર્વદમન એટલે રાજા ભરત, ચક્રવર્તી રાજા ભરત, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।